ખાવડાથી નમક ભરીને કંડલા જતા ભારે વાહનો ખાવડા હાઈવે પર આવેલી હોટલો પર સ્ટોપ કરતા હોય છે, ત્યારે તેઓને ભોળવી સસ્તામાં ઈંધણ મેળવી બજાર ભાવે ડીઝલ વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। આ અંગેની વિગતો મુજબ ભુજ ખાવડા હાઈવે પર આવેલી હોટલો અને ગેરેજમાં ગેરકાયદે ડીઝલ રાખેલ હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો। વાઘેશ્વરી ગેરેજ એન્ડ રિપેરિંગમાં છૂટક ડીઝલ વેચવામાં આવતું હતું। તપાસ કરતા કુનરિયાના વિશાલ છાંગા પાસેથી 500 લીટર ડીઝલ મળી આવ્યો હતો। આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, ત્યારે આ ડીઝલ જે ટ્રક મીઠાના પરિવહનમાં ચાલે છે તેના ચાલકો પાસેથી બજાર કરતા ઓછા ભાવમાં મેળવ્યું હતું અને અન્ય ચાલકોને વેચાણથી બજાર ભાવમાં આપતો હોવાની કબૂલાત આપી હતી। વધુ તપાસ કરતા રુદ્રાણી કૃપા હોટલ પર ડીઝલનો ધંધો કરતા સુમરાસર શેખના ભરત કેરાસિયા પાસેથી 220 લીટર ડીઝલ મળી આવ્યું હતું, જ્યારે ખાવડાના અકલી ગામના ઓસમાણ નોડેએ ભાડે રાખેલી મહારુદ્રાણી હોટલ પરથી 200 લીટર ડીઝલ મળી આવ્યું હતું। આ ત્રણેય ઇસમો છૂટક રીતે ડીઝલનો વેપાર કરતા હતા। પેટ્રોલ પંપ સિવાય ડીઝલ કે પેટ્રોલ વેચવું ગેરકાયદે છે, જેથી ત્રણેયને ઝડપી માધાપર પોલીસને હવાલે કરાયા હતા।